દીપડો હોવાનો મામલો દીપડાને લઈને વન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ફૂટમાર્ક શ્વાનના હોવાનું સામે આવ્યું છે અને વન વિભાગનું આ તારણ છે। ફૂટમાર્ક દીપડાના નહીં તેવું વન વિભાગનું કહેવું છે। વન વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે જે ફૂટપ્રિન્ટ્સ સામે આવી હતી, ફૂટમાર્ક્સ જે સામે આવ્યા હતા તે દીપડાના નહોતા તેવું વન વિભાગનું કહેવું છે। મોહમ્મદપુરા વિસ્તારની અંદર દીપડાએ દેખા દીધી હોવાની વાત સામે આવી હતી। મોહમ્મદપુરામાં દીપડાના સગડ મળ્યા હતા। દીપડો ફરી દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો, પરંતુ હવે વન વિભાગ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે કે જે પ્રાણીએ દેખા દીધી છે, જે જનાવર દેખાયું હતું તે દીપડો નહોતો, તે શ્વાન હતું। શ્વાનના ફૂટપ્રિન્ટ્સ હોવાનું, ફૂટમાર્ક્સ હોવાનું વન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ડોક્ટર મિનલ જાની, નાયબ વન સંરક્ષક, અમદાવાદ। કર્ણાવતી ક્લબની પાછળ દીપડાના પગમાર્ક્સ અને દીપડો જોવા મળ્યાના ન્યૂઝ વાયરલ થતાં વન વિભાગના સ્ટાફે સ્થળ તપાસ કરેલ હતી, જેની અંદર જણાઈ આવ્યું હતું કે પગમાર્ક્સ કૂતરાના છે। બોપલ ગુમા પછી મોહમ્મદપુરા વિસ્તારની અંદર દીપડો દેખાયો હોવાની જે વાત ફોરેસ્ટ વિભાગને મળી હતી અને સ્થાનિકોએ જે કોલ આપ્યો હતો એના આધારે ફોરેસ્ટે ગત રાત્રિથી જ તપાસ શરૂ કરી છે આ વિસ્તારની અંદર। જો કે પ્રાઇમરી દ્રષ્ટિએ જે ફૂટમાર્ક છે એ ફૂટમાર્ક શ્વાનના હોવાનું સામે આવ્યું છે। ડૉક્ટર મિનલ જાની છે ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક, એમણે પણ આ અંગેની સ્પષ્ટતા કરી છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે અને અન્ય કોઈ પરિસ્થિતિ બગડે નહીં એના માટે ફોરેસ્ટની ટીમ છે એના દ્વારા આ વિસ્તારમાં પાંજરું પણ મૂકવામાં આવ્યા છે। આવા 2 અલગ અલગ જગ્યાઓ પર પાંજરા મૂકી અને સેફ સાઇડ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને જો આ વિસ્તારની અંદર વન્યજીવ અથવા તો દીપડો હોય તો એને ટ્રેપ કરી શકાય એના માટે આ વ્યવસ્થા છે। જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈ ઠોસ નક્કર પુરાવા દીપડો હોવાના ફોરેસ્ટ વિભાગને હજી સુધી અહીંયા નથી મળ્યા। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।